નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર સ્વાધ્યાયના દાખલા કરતા હતા અને દાખલા નંબર 8 સુધી પહોંચેલા. તો આજે 8મા દાખલાથી શરૂઆત કરીએ. બે બિંદુવત વિદ્યુતભારો QA 3 માઇક્રોકુલમ અને QB -3 માઇક્રોકુલમ. તમને પહેલાં જે પણ કંઈ આપેલું છે એનો ડેટા બનાવો. તમારી પાસે બે વિદ્યુતભાર છે, એક QA છે 3 માઇક્રોકુલમ અને બીજો વિદ્યુતભાર છે QB -3 માઇક્રોકુલમ. એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર મૂકેલા છે. શૂન્યાવકાશ હોય તો એપ્સિલોન 0 આવશે. એકબીજાથી કેટલા અંતરે મૂકેલા છે? 20 સેન્ટીમીટર, એટલે R બરાબર 20 સેન્ટીમીટર. બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલો છે? દાખલા તરીકે આ એક વિદ્યુતભાર છે QA, આ એક બીજો વિદ્યુતભાર છે QB અને આ એને જોડતી રેખા છે. એ રેખાના મધ્યબિંદુ એક્ઝેક્ટ વચ્ચે એટલે કે O જેટલા અંતરે આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલો હશે? તો મિત્રો આ QA વિદ્યુતભાર છે એ ધન છે, QB વિદ્યુતભાર છે ઋણ છે. ધનને કારણે આ O બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? ધનને કારણે. તો કે ધનને કારણે O બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ હશે, એને આપણે EA કહીશું. અને ઋણને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય? તો કે ઋણને કારણે પણ પોતાની તરફ હોય, એટલે એને કારણે પણ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થશે? એ બાજુ જ થશે, એટલે EB પણ આ બાજુ જ થશે. પરંતુ આ અંતર કેટલું થશે? તો કે અંતર એ તમારું R/2 થઈ જશે. કેમ કે આપણે ક્યાં વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે? આપણે આ O બિંદુએ મેળવવાનું છે. આ આખું અંતર કેટલું છે? આખું અંતર R છે, પણ આપણે એ Rનું કંઈ કામ નથી. આપણે તો O બિંદુએ મેળવવાનું છે, એટલે કે R/2 જેટલા અંતરે મેળવવાનું છે. ચાલો, તો O બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંતની મદદથી કરીએ તો એ જગ્યાએ બે O બિંદુ વિદ્યુત ક્ષેત્ર ટોટલ કેટલું થશે? તો કે EA ને કારણે વત્તા EB ને કારણે. આ બિંદુ આ બિંદુને A બિંદુ કહીશું, આ બિંદુને B બિંદુ કહીશું. ચાલો, EA એટલે શું થશે? KQA બાય આ અંતર, એ અંતરને શું કહીશું? OA અંતર કહીશું, OA² પ્લસ EB KQB બાય OB². સમજણ પડે છે કે? ચાલો અહીંયા જોજો, દરેક જણ બધી વેલ્યુ મૂકીએ, પરંતુ બધા મૂલ્ય સમાન થાય. અહીંયા ખાલી બધા જો K ની કિંમત બંનેમાં સરખી, QA અને QB ની કિંમત 3 માઇક્રોકુલમ -3 માઇક્રોકુલમ. માઇનસ નિશાની એ શું દર્શાવશે? દિશા દર્શાવશે, કઈ દિશામાં. પરંતુ અહીંયા QB આ બાજુ થશે, એટલે એ પણ સરખું OA અને OB. જેટલું અંતર OA છે એટલું જ અંતર OB છે, જેટલું અંતર OA છે એટલું જ અંતર OB છે, એટલે આ પણ R/2 થશે, એટલે બધું સમાન થશે. એટલે ટોટલ કેટલું થશે? તો કે 2 વખત KQA બાય OA². કેમ? તો કે OA બરાબર OB, QA બરાબર QB, QA બરાબર QB, બધું સરખું છે, એટલે બંનેનો શું કરી દેવાનો? ડાયરેક્ટ સરવાળો કરી દેવાનો. ચાલો હવે બધી કિંમત મૂકો. 2 ના 2, K ની જગ્યાએ 9 × 10⁹. QA અને QB ની કિંમત સરખી છે, કેટલી? 3 ગુણ્યા માઇક્રોકુલમ છે, એટલે 3 ગુણ્યા 10⁻6 છેદમાં OA એટલે R/2 એટલે 10 સેન્ટીમીટર થાય, એટલે 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10⁻2 એનો સ્ક્વેર, એટલે કેટલા થશે? 9 × 2 = 18, 18 × 3 54 ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? 9 - 6 એટલે 10⁻3 અને છેદમાં 10 ગુણ્યા 10⁻2 એટલે 10⁻1 અને એનો વર્ગ એટલે 10⁻2, એટલે કેટલા થશે? 54 ગુણ્યા 10⁻2 એટલે 5 ઘાત થશે. 54 એટલે 5.4 ગુણ્યા 10⁶ વિદ્યુત ક્ષેત્ર ન્યૂટન પ્રતિકુલમ. પણ આ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ થશે? તો કે આ બાજુ થશે, આ બાજુ OB બાજુ. એટલે અહીંયા લખવું પડે કે OB દિશામાં, અથવા તો AB દિશામાં. OB દિશા કરતાં AB દિશા વધારે સરળ પડશે. કઈ દિશામાં થશે? AB દિશામાં. AB દિશામાં થશે.
ચાલો પહેલો પ્રશ્ન ખબર પડી ગઈ. અહીંયા કેમ ક્યુ એ ને ક્યુ બી આ માઇનસ નિશાની જે છે એ શું દર્શાવે? એ દર્શાવે કે વિદ્યુત ક્ષેત્ર એનું પોતાની તરફ હશે. અહીંયા કંઈ નથી તો ધન નિશાની છે. ધન નિશાની શું દર્શાવે? કે એનું વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર જતી દિશામાં છે. ઓકે, ચાલો હવે એનો બીજો ભાગ શું કે જો 1.5 ગુણ્યા 10⁻⁹ કુલમ માંડ ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર, કેવો વિદ્યુતભાર છે? ઋણ વિદ્યુતભાર છે, પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર કેટલું બળ લાગશે? તો આપણને ભાઈ એક સૂત્ર ખબર છે કે ક્યુ વિદ્યુત ભારને જો તમે ઈ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો લાગતું બળ એફ કેટલું થાય? તો કે ક્યુ ઈ જેટલું થાય. ચાલો તો બળની ગણતરી કરીએ. એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ. ઈ કઈ બાજુ છે? ઈ કઈ બાજુ છે પહેલાં એ જોજો. એ બી દિશામાં. એ બી દિશામાં એટલે અહીંયા આવું લખાશે. ક્યુની કિંમત કેટલી? 1.5 ગુણ્યા 10⁻⁻ ઋણ વિદ્યુતભાર છે એટલે શું લખાશે? માઇનસ 1.5 ગુણ્યા 10⁻⁹ કુલમ. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? તો કે કેટલું છે? 5.4 ગુણ્યા 10⁶. 5.4 ગુણ્યા 10⁶ એ બી દિશામાં. એ બી દિશામાં. પણ આ માઇનસ નિશાની શું દર્શાવે? માઇનસ નિશાની કે આપણું આ જે એ બી દિશામાં એની માઇનસ નિશાની દર્શાવે એ બીની વિરુદ્ધ દિશામાં. એ બીની વિરુદ્ધ દિશામાં. તો આવું લખી શકાય. 5.4 ગુણ્યા 1.5 કરવા પડશે. 5.4 ગુણ્યા 1.5 8.1 કેટલું થશે? માઇનસ 8.1 ગુણ્યા 10⁻³ ન્યૂટન. આ બળ કઈ બાજુ થશે? આ બળ માઇનસ નિશાની દર્શાવે એ શું દર્શાવે છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે પરંતુ એનું માઇનસ એટલે એની વિરુદ્ધ દિશામાં. એટલે આની દિશા લખવી તો કઈ? આ એફ બળ છે કઈ દિશામાં લાગશે? બી થી એની દિશામાં. બી થી એની દિશામાં અથવા તો ઓ થી એની દિશામાં કહી શકાય. ઓ થી એની દિશામાં. અને એમાં જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર દેખાય છે ને? ઓકે, દેખાય છે. વિદ્યુત ક્ષેત્ર દાખલા તરીકે તમારું વિદ્યુત ક્ષેત્ર આવું છે, બરાબર સમજી લેજો. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. અહીંયા તમે ધન વિદ્યુતભાર મૂકો. વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે એનો મતલબ શું થાય? કે ધનમાંથી ઉત્સર્જન થાય, ઋણમાં નાશ પામે. તો જો તમે વિદ્યુત ક્ષેત્રની અંદર ધન વિદ્યુતભાર મૂકો તો એના પર કઈ બાજુ બળ લાગશે? તો કે એને ઋણ પોતાની તરફ ખેંચશે એટલે એનું વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે. અને જો વિદ્યુત ક્ષેત્રમાં તમે ઋણ વિદ્યુતભાર મૂકશો તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં મૂકવા બળ લાગશે. તો આપણે અહીંયા જે પરીક્ષણ વિદ્યુતભાર છે કયો વિદ્યુતભાર છે? ઋણ. તો વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, તમારું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે તો બળ કઈ બાજુ લાગશે? એની વિરુદ્ધ દિશામાં. કેમ? તો કે માઇનસ ક્યુ વિદ્યુતભાર છે એટલે બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે. ઓકે, પહેલો દાખલો એટલે કે સ્વાધ્યાયનો 8મો દાખલો ક્લિયર થઈ ગયો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાયનો 9મો દાખલો. બે વિદ્યુતભારો ક્યુ એ બરાબર 2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ અને ક્યુ બી બરાબર માઇનસ 2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ. એટલે એક ડાયપોલ થશે મિત્રો. ક્યુ એ બરાબર તમને આપી દીધા 2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ અને ક્યુ બી બરાબર માઇનસ 2.5 ગુણ્યા 10⁻⁷ કુલમ. અનુક્રમે 0 0 -15 અને 0 0 +15. એટલે આનો સ્થાન સદિશ ક્યુ એનો સ્થાન સદિશ આપી દીધો છે આર એ બરાબર 0 0 -15 અને આર બી બરાબર 0 0 +15 સેન્ટીમીટર. +15 સેન્ટીમીટર. તો તંત્રનો કુલ વિદ્યુતભાર અને વિદ્યુત ડાયપોલની ચાક માત્રા કેટલી થશે? તો અહીંયા તંત્ર છે એ બે વિદ્યુતભારનું બનેલું છે. એક ધન વિદ્યુતભાર છે અને બીજો ઋણ વિદ્યુતભાર છે. તો એની કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો કે સમાન મૂલ્યના અને વિજાતીય છે તો કુલ વિદ્યુતભાર કેટલો થાય? કુલ વિદ્યુતભાર કેટલો થશે? તો કે કુલ વિદ્યુતભાર ક્યુ બરાબર ક્યુ એ વત્તા ક્યુ બી. ક્યુ એની કિંમત કેટલી છે? 2.5 ગુણ્યા 10⁻⁷ વત્તા ક્યુબીની કિંમત કેટલી છે? માઇનસ 2.5 ગુણ્યા 10⁻⁷. તો ટોટલ વિદ્યુતભાર કેટલો થાય? તો કે કુલ વિદ્યુતભાર 0 થાય. આ પહેલાનો આન્સર મળી ગયો. હવે બીજું શું કહે છે? ડાયપોલની ચાક માત્રા. તો ડાયપોલની ચાક માત્રાનું સૂત્ર તમને ખબર છે શું આવે? વિદ્યુત ડાયપોલની ચાક માત્રાનું સૂત્ર P બરાબર Q × 2A. P બરાબર Q × 2A. 2
2a એ શું દર્શાવે તો કે બે બિંદુઓ વચ્ચેનું અંતર. તો એક બિંદુ તમારું અહીંયા છે, બીજું બિંદુ અહીંયા છે, તો બે વચ્ચેનું અંતર કેટલું થાય તો કે ભાઈ પહેલાં 2a મેળવી દઈએ. 2a ઇઝ ઇક્વલ ટુ r21, બીજાથી પહેલાં સુધીનું અંતર એટલે શું થશે r2 માઇનસ r1, r2 માઇનસ r1, r21 એટલે ચલો r અહીંયા rab છે તો અહીંયા શું લખીશું, અહીંયા rba લખીશું, ba અહીંયા શું આવશે rb માઇનસ ra. rb ની કિંમત કેટલી 0,015, 0,015 માઇનસ ra ની કિંમત કેટલી 0,0 માઇનસ 15 તો કેટલો આન્સર આવશે 0,030, પણ એકમ શું આવશે સેન્ટીમીટર. એટલે બે વિદ્યુત ભારોનું અંતર કેટલું થશે તો કે ભાઈ 2a બરાબર 30 સેન્ટીમીટર થશે. કેટલું થશે 30 સેન્ટીમીટર. એને મીટરમાં ફેરવો હોય તો શું થશે 30 ગુણ્યા 10⁻2 મીટર. ચાલો હવે કિંમત મૂકો તો p ના p, q ઇન્ટુ 2a, q નું મૂલ્ય ખબર છે 2.5 ગુણ્યા 10⁻7 અને આનું કેટલું મળ્યું 30 ગુણ્યા 10⁻2. ચલો 2.5 ગુણ્યા 30 એટલે 7.5 ગુણ્યા 30 એટલે 75 થશે. 75 ગુણ્યા 10⁻9 અને વ્યવસ્થિત લખો તો 7.5 ગુણ્યા 10⁻8, 7.5 ગુણ્યા 10⁻8. કઈ બાજુ થશે આનો એકમ શું આવશે પહેલાં તો કે આનો એકમ કુલમ ઇન્ટુ મીટર, કુલમ ઇન્ટુ મીટર. જોજો સેન્ટીમીટર એટલે તમારે આવી રીતે લખવાનું, બંને સ્મોલમાં લખવાનું, પરંતુ જો તમારે કુલમ ઇન્ટુ મીટર લખવું હોય તો સી કેપિટલ કરવાનો અને એમ સ્મોલ કરવાનો. રેડી, આ બે વચ્ચેનો ડિફરન્સ છે કુલમ ઇન્ટુ મીટર. હવે કઈ દિશામાં થશે તો યાદ કરો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય તો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશામાં હોય. તો અહીંયા ઋણ વિદ્યુત ભાર કયો છે QB અને આ કયો છે QA, એટલે B થી A ની દિશામાં હશે. કઈ દિશામાં હશે B થી A ની દિશામાં, B થી A ની દિશામાં હશે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ યાદ રાખજો, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે સદિશ રાશિ છે અને એની દિશા કઈ હોય તો કે ઋણથી ધન તરફની દિશા હોય. એની દિશા કઈ હોય ઋણથી ધન. ઓકે, ક્લિયર. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. 4 ગુણ્યા 10⁻9 કુલમ ઇન્ટુ મીટર. જોયું અહીંયા સી કેપિટલ છે, એમ સ્મોલ છે, ડાયપોલ ચાક માત્રા એટલે તમને વિદ્યુત ડાયપોલની ચાક માત્રા આપી દીધી. P બરાબર 4 ગુણ્યા 10⁻9 કુલમ ઇન્ટુ મીટર. એક વિદ્યુત ડાયપોલ 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર આપી દીધું તો વિદ્યુત ક્ષેત્રને શાના વડે દર્શાવાય E વડે 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમને ન્યૂટન કુલમ ઇન્વર્સ પણ લખી શકાય, જેમ અહીંયા લખ્યું છે તેમ. થીટા 30ના ખૂણે રાખેલી છે. થીટા કેટલું છે 30 ડિગ્રીના ખૂણે છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન મેળવો. ટોર્કનું માન એટલે માનાંકમાં ટોર્ક મેળવવાનું છે. ચાલો, તો ટોર્કનું સૂત્ર ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ટોર્કનું સૂત્ર તમને ખબર હશે, ટાવ ઇઝ ઇક્વલ ટુ સદિશ P ક્રોસ E. ટાવ ઇઝ ઇક્વલ ટુ સદિશ P ક્રોસ સદિશ E. ક્રોસ દૂર કરો તો તમને શું મળે તો કે ટોર્કનું મૂલ્ય મળે. જ્યારે ક્રોસ ગુણાકાર દૂર કરો અને તમે એનું સાઇન થીટા મૂકો તો એનું મૂલ્ય મળશે. એટલે અહીંયા શું થશે PE સાઇન થીટા. ચલો, P ની કિંમત 4 ગુણ્યા 10⁻9, વિદ્યુત ક્ષેત્ર E ની કિંમત 5 ગુણ્યા 10⁴ અને સાઇનની કિંમત કેટલો ખૂણો છે 30 એટલે સાઇન 30, ખૂણાની કિંમત સોરી સાઇન 30. 5 4 20, 20 ગુણ્યા 10⁻9 પ્લસ 4 એટલે 10⁻5. સાઇન 30ની કિંમત 1/2 એટલે કેટલા થશે 10. 10 ગુણ્યા 10⁻5 એટલે 10⁻4. એકમ શું આવે ટોર્કનો તો કે ટાવ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર આવશે ટોર્કનો એકમ, યાદ રાખજો. ઓકે, ચલો તો આ 10મો દાખલો જોવાઈ ગયો. ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ. ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 ગુણ્યા 10⁻7 ઋણ વિદ્યુત ભાર છે. તમને વિદ્યુત ભારનું મૂલ્ય આપી દીધું. કેટલું 3 ગુણ્યા 10⁻7 કુલમ ઋણ વિદ્યુત ભાર છે એટલે માઇનસ. સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શું તો તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા હશે. હવે ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર આટલો ઋણ વિદ્યુત ભાર છે. દાખલા તરીકે આ ઊન છે,
અને આ પોલિથીનનો ટુકડો છે. આના પર ઋણ વિદ્યુતભાર આવ્યો છે. આ શું છે? ઊન. અને આ પોલિથીન. ઊન સાથે પોલિથીનનો ટુકડો ઘસો તો પોલિથીન પર ઋણ વિદ્યુતભાર આવ્યો, તો એણે ઇલેક્ટ્રોન મેળવ્યા હશે કે ગુમાવ્યા હશે? તો કે જે ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે એણે ઇલેક્ટ્રોન મેળવ્યા હશે. તો જ પહેલાં શું હોય? તો કે ધન અને ઋણ બેલેન્સ હોય, એટલે તટસ્થ હોય. જ્યારે એકબીજા સાથે ઘસીએ ત્યારે આ ઋણ ભારિત બને, એનો મતલબ એમ કે આમાં ઋણની સંખ્યા વધી. ઋણની સંખ્યા વધી એટલે આમાં ઇલેક્ટ્રોન આવ્યા હશે. એટલે ક્યાંથી આવ્યા છે? તો કે ઊનમાંથી પોલિથીન પર આવ્યા છે. એટલે તેઓ શાના પરથી શાના પર ગયા છે? તો અહીંયા ખબર પડી ગઈ કે ભાઈ પોલિથીન પર ઋણ વિદ્યુતભાર વધે છે, એનો મતલબ એમ કે એણે ઇલેક્ટ્રોન મેળવ્યા હશે, એનામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોન કરતાં વધી હશે. તો ક્યાંથી ક્યાં વિદ્યુતભાર સ્થાનાંતરિત થયો હશે? તો કે ઊન પરથી પોલિથીન પર થયો હશે. ચાલો, એટલું ક્લિયર થઈ ગયું. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? તો આપણને ખબર છે કે કુદરતમાં મળતો કોઈ પણ વિદ્યુતભાર એ કોઈ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણકમાં હોય અને એને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહેવાય ને એનું સૂત્ર આ પ્રમાણે છે: Q બરાબર NE. Q એટલે તમારી પાસે કેટલો વિદ્યુતભાર છે? તો કે આપણને વિદ્યુતભાર ખબર છે 3 × 10⁻⁷ કુલમ. N એટલે સંખ્યા અને E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. ઓકે, Q બરાબર NE. એટલે આપણે મેળવવાનું છે કે થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી. એટલે આમાંથી શું મેળવવાનું છે? તો કે N મેળવવાનું. N = Q/E. એને આ બાજુ આવો તો છેદમાં આવે. ચાલો, Q ની કિંમત મૂકો -3 × 10⁻⁷. E એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો થાય? -1.6 × 10⁻⁹. ચાલો, માઇનસ માઇનસ પ્લસ 3 × 3 ભાગ્યા 1.6 કરો. 3 ભાગ્યા 1.6 એટલે 1.875. કેટલો આન્સર આવે? 1.875 ગુણ્યા 10ની કેટલી ઘાત? તો કે -19 ઉપર જાય એટલે +19. +19 - 7 એટલે 10⁻12 થશે. +19 - 7 એટલે 10⁻12. તો આટલા ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયા છે? આટલા ઇલેક્ટ્રોન ઊન પરથી પોલિથીન પર ગયા હશે. આટલા ઇલેક્ટ્રોન ક્યાંથી ગયા છે? ઊન પરથી પોલિથીન. ઊનથી પોલિથીન થયેલા દળનું કેટલું સ્થાનાંતર થયું હશે? ઊનથી પોલિથીન તરફ ઇલેક્ટ્રોન ગયા એ ખબર છે, કેટલો વિદ્યુતભાર ગયો એ ખબર છે, દળ કેટલું ગયું? તો કે ભાઈ કોણ ગયું? ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોનનું દળ તમને ખબર છે? હા, કેટલું છે? તો કે માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું છે? 9.1 × 10⁻31 કિલોગ્રામ. 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો ટોટલ કેટલું દળ ગયું છે? તો કે ભાઈ એક ઇલેક્ટ્રોનને આટલું દળ, તો ટોટલ કેટલું દળ? તો કે ટોટલ n ઇલેક્ટ્રોન ગયા અને એક ઇલેક્ટ્રોનનું દળ m એટલે ટોટલ આટલું દળ ગયું છે. બરાબર સમજો. એક ઇલેક્ટ્રોનનું દળ m, એવા કેટલા ઇલેક્ટ્રોન ગયા? n ઇલેક્ટ્રોન ગયા. તો ટોટલ કેટલું દળ? n × m. ચાલો, n ની કિંમત આપણને ખબર છે 1.875 ગુણ્યા 10ની કેટલી ઘાત? 12 Ne એટલે ઇલેક્ટ્રોન પરનું દળ કેટલું છે? 9.1 × 10⁻31. ચાલો, કેલ્ક્યુલેશન કરો. 1.875 ગુણ્યા 9.1 17.06. કેટલો આન્સર આવશે? 17.06 ગુણ્યા 10ની કેટલી ઘાત? 12 - 31. 31 એટલે 19. 10⁻19 થશે. કેટલી ઘાત થશે? 10⁻19 કિલોગ્રામ. ટોટલ આટલું દળ ઊન પરથી પોલિથીન પર ગયું હશે. આ તમે દળની ગણતરી. કેટલા ઇલેક્ટ્રોન કેટલા? તો કે 1.875 ગુણ્યા 10⁻12. દળ કેટલું? તો કે આટલા ઇલેક્ટ્રોનનું દળ મેળવી દો. એક ઇલેક્ટ્રોનનું દળ આટલું, તો આટલા ઇલેક્ટ્રોનનું દળ કેટલું? એટલે કેટલો આન્સર મળશે? 17.06 ગુણ્યા 10⁻19. નેક્સ્ટ દાખલો જોઈએ. કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્ર વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક ગોળા પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻7 કુલમ, એટલે તમને બે ગોળાઓ વચ્ચેનું અંતર આપી દીધું R બરાબર 50 સેન્ટીમીટર અને દરેક પરનો વિદ્યુતભાર એટલે Q1 બરાબર Q2 બરાબર 6.5 × 10⁻7 કુલમ બંને પરનો વિદ્યુતભાર આપી દીધો.
તો બંને પર લાગતું અપાકર્ષણ બળ આપણને ખબર છે કે ભાઈ બંને સમાન મૂલ્યના અને સજાતી છે તો અપાકર્ષણ બળ લાગશે. તો અપાકર્ષણ બળ કેટલું હશે? એ અને બી વચ્ચેના અંતરની સરખામણીમાં તેની ત્રિજ્યાઓ અવગણી શકાય. એનો મતલબ એમ કે આ બંને ગોળાઓ છે, બંને વિદ્યુતભાર છે કેવા છે? બિંદુવત. ત્રિજ્યા અવગણી શકાય તો બિંદુવત હોય. ચલો તો બળ કેટલું હશે? તો કે ભાઈ બળનું આપણને એક જ સૂત્ર ખબર છે, F = K Q1 Q2 / R². અહીંયા આપણે બળનું મૂલ્ય મેળવશું એટલે દિશા દર્શાવવાની કોઈ જરૂર રહેશે નહીં. K એટલે 9 × 10⁹. Q1 અને Q2 સરખા છે એટલે કેટલા થશે? 6.5 × 10⁻7 ગુણ્યા 6.5 × 10⁻7 એટલે એનો વર્ગ કરી દેવાય. અંતર R સેન્ટીમીટરમાં છે અને મીટરમાં ફેરવો તો કેટલું થશે? 0.5 મીટર લખી શકાય. 0.5 મીટર એટલે 0.5નો વર્ગ. ચલો તો આનું કેલ્ક્યુલેશન કરો તો ખબર પડે. 9 × 6.5 × 6.5 ભાગ્યા 0.5. 9 × 6.5 × 6.5 ભાગ્યા 0.5 ભાગ્યા 0.5. 15 21 કેટલો આન્સર આવે? 15 21 15 21 આવે એટલો 13 13 9 13 13 9 ફરી વખત કરી જોઈએ. 13 × 9 ઓકે 15 21 બરાબર છે. તો 15 21 ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? 9 માઇનસ અહીંયા -7નો વર્ગ એટલે -14 એટલે ગુણ્યા 10⁻5 વ્યવસ્થિત લખો તો 1.521 ગુણ્યા 10⁻3 એટલે 10⁻2 ન્યૂટન. આટલું બળ બંને વિદ્યુતભારો વચ્ચે થશે. એટલે પહેલા પ્રશ્નનો આન્સર આપણને મળી ગયો. હવે આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું બળ લાગશે? તો જોજો અહીંયા આને ઘણી બધી રીતે લખી શકાય. વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે તો હવે Q1 ડેશ કેટલું થશે? 2Q1 થશે. Q2 ડેશ કેટલું થશે? તો કે 2Q2 થશે. અને અંતર કેટલું થશે? R ડેશ. અંતર અડધું કરવામાં આવે, અંતર એટલે પહેલાં કરતાં અડધું એટલે R/2. ચાલો હવે નવું બળ મેળવીએ આપણે. નવું બળ F ડેશ = K Q1 ડેશ Q2 ડેશ R ડેશ સ્ક્વેર. ચાલો કિંમત મૂકો. K ના K Q1 ડેશ એટલે 2Q1 Q2 ડેશ એટલે 2Q2 R ડેશ સ્ક્વેર એટલે શું થશે? R/2 સ્ક્વેર એટલે શું થાય? તો કે 2 દુ 4 K Q1 અને Q2 તો સરખા છે એટલે K Q1 સ્ક્વેર કારણ કે Q1 = Q2 અને અહીંયા શું આવશે? R²/4 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 તો ટોટલ શું થશે? 16K Q1² હવે K Q1² તો આપણે મેળવેલું છે પહેલાંનું બળ એ કેટલું મેળવ્યું? તો કે 16 16 જેસે થે 1.521 ગુણ્યા 10⁻2 1.521 ગુણ્યા 10⁻2 તો ટોટલ કેટલો આન્સર આવશે? તો કે 1.521 ગુણ્યા 16 એટલે 24.33 આવશે. કેટલો આન્સર આવશે? 24.33 ગુણ્યા 10⁻2 ન્યૂટન. એટલે પહેલાં કરતાં કેટલું થઈ જાય? 16 ગણું થઈ જાય. પહેલાં કરતાં કેટલું થઈ જાય? 16 ગણું. ઓકે ચલો નેક્સ્ટ દાખલો જોઈએ. તો નેક્સ્ટ દાખલો સ્વાધ્યાય 1.12 બંને ગોળાઓ એક સમાન છે. બંને ગોળાઓ એટલે કેટલા કેટલા છે આપણે? 6.5 ગુણ્યા 10⁻7 કુલમ. ઓકે એટલે અહીંયા લખી દે Q1 = Q2 = 6.5 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? 10⁻7. 6.5 ગુણ્યા 10⁻7 કુલમ. બંને ગોળાઓ એક સમાન છે. ત્રીજો તેમના જેવો જ પણ વિદ્યુતભાર વગરનો. ત્રીજા વિદ્યુતભાર પાસે કોઈ વિદ્યુતભાર નથી એટલે Q3 = 0. પ્રથમ ગોળા સાથે સંપર્કમાં લાવવાનો છે એટલે Q1 અને Q3નો સંપર્ક કરાવવાનો છે. એટલે શું થશે? બંને ગોળા પર વિદ્યુતભારની સરખી વહેંચણી થશે. હવે આની પાસે તો કોઈ વિદ્યુતભાર છે નહીં. આની પાસે જે વિદ્યુતભાર છે એ આ બંને અડધો અડધો વહેંચી લેશે. તો એને આપણે હવે આ Q1 ગોળો Q1 નહીં રહે એને આપણે QA કહીએ અને QC કહી દઈએ. તો QA અને QC પર કેટલો વિદ્યુતભાર રહેશે? તો કે Q1/2 બંને સરખી વહેંચણી કરી લેશે. ચાલો તો QA ની ગણતરી કરો. Q1/2
6.5 ગુણ્યા 10⁻7 ભાગ્યા 2 કુલમ અને QC પણ એટલો જ 6.5 ગુણ્યા 10⁻7 કુલમ ભાગ્યા 2 6.5 ભાગ્યા 2 એટલે કેટલા થશે 3.25 ગુણ્યા 10⁻7 કુલમ QA બરાબર અને QC બરાબર પણ 3.25 ગુણ્યા 10⁻7 કુલમ. હવે શું કરવાનું છે ત્યારબાદ બીજા ગોળા સાથે સંપર્કમાં લાવવાનો એટલે આ QC જે ગોળો છે Q3 એને આપણે QC કહી દીધો QC ગોળાને કયા ગોળાના સંપર્કમાં લાવવાનો છે Q2 સાથે સંપર્કમાં લાવવાનો. તો હવે શું થશે તો કે એ બંને ગોળાના વિદ્યુતભારનો સરવાળો કરવાનો અને ફરી પાછી વહેંચણી કરી દેવાની એટલે Q2 પ્લસ QC એટલે આ જે ગોળો છે એને આપણે QB કહી દઈશું. એ કેટલો થશે તો કે Q2 પ્લસ QC બાય 2 રેડી. એટલો જ વિદ્યુતભાર કોના પર થશે QC એને આપણે QC ડેશ કહીશું. નો થઈ જશે પરંતુ આપણે એનું કંઈ કામ નથી આપણે તો QA અને QBનું કામ છે. ચાલો તો કેટલો થશે Q2 કેટલો હતો તો કે 6.5 ગુણ્યા 10⁻7 વત્તા QC કેટલો છે તો કે 3.25 ગુણ્યા 10⁻7 3.25 ગુણ્યા 10⁻7 ભાગ્યા 2 થશે 6.25 3.25 વત્તા 6.5 કેટલા થશે 6.5 વત્તા 3.25 6.5 વત્તા 3.25 એટલે 9.75 ભાગ્યા 2 4.875 9.75 ભાગ્યા 2 એટલે 4.875 અહીંયા 10ની ઘાત થશે -7 એટલે આ બંનેનો વિદ્યુતભાર હવે બદલાઈ ગયો પહેલાં કરતાં. QA તમારો 3.25 થઈ જશે અને QB આટલો થઈ જશે. તો હવે કેટલું બળ લાગશે તો કે બંને બળની ગણતરી કરો. F = K QA QB બાય R². K એટલે 9 × 10⁹. QA ની કિંમત 3.25 ગુણ્યા 10⁻7 3.25 ગુણ્યા 10⁻7 QB 4.875 ગુણ્યા 10⁻7 4.875 ગુણ્યા 10⁻7 છેદમાં R². R કેટલું હતું ખબર નહીં જોઈ લો આગળના દાખલામાં R કેટલું હતું 50 સેન્ટીમીટર એટલે 0.5 મીટર એટલે 0.5નો સ્ક્વેર. હવે તમારે અહીંયા ખૂબ ગણતરી કરવી પડશે. ચાલો શું ગણતરી આવશે 9 ગુણ્યા 3.25 ગુણ્યા 4.875 4.875 છે જ ગુણ્યા 9 ગુણ્યા કેટલા હતા 3.25 ભાગ્યા 0.5 ભાગ્યા 0.5 0.5નો સ્ક્વેર એટલે 570.375 કેટલો આન્સર આવશે કેટલો આવ્યો 570.375 570.375 ઘાતની ગણતરી કરો -7 -7 14 -14 9 -14 એટલે -5 એટલે 5.7 ગુણ્યા 10⁻³ ન્યૂટન થશે. બળ બદલાઈ જશે. રેડી. તો આવી રીતની ગણતરી થશે. નેક્સ્ટ જોઈએ આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારોના ગતિપથ દર્શાવેલ છે. વિદ્યુત ક્ષેત્ર કઈથી કઈ બાજુનું છે તો કે અહીંયા દેખાય છે કે વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ બાજુનું જોઈએ આવું વિદ્યુત ક્ષેત્ર છે. ત્રણેય વિદ્યુતભારના ચિહ્ન આપો કયા કયા ચિહ્ન હશે તો જો અહીંયા 1 અને 2 એ ઉપર તરફ જાય છે અને 3 નીચે તરફ જાય છે. એનો મતલબ એમ કે 1 અને 2 છે એ એને ધન પોતાની તરફ આકર્ષે છે કેમ કે આ બાજુ ધન છે આ બાજુ શું છે ધન કોને પોતાની તરફ આકર્ષણ કરે ઋણ એટલે પહેલો પણ ઋણ હશે અને બીજો પણ ઋણ હશે અને ત્રીજો કયો હશે ધન કેમ કે ઋણ છે એ કોને પોતાની તરફ આકર્ષે ધનને પોતાની તરફ આકર્ષે એટલે પહેલો બીજો ઋણ અને ત્રીજો ધન થશે. કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ થશે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર એક અગત્યની રાશિ એને ચાર્જ ટુ માસ રેશિયો કહેવાય શું કહેવાય E/m ચાર્જ ટુ માસ રેશિયો. તો જોઈએ આપણે કે અહીંયા સ્થાનાંતર થાય છે જો 2 થોડીક પોતાની દિશા બદલે 1 થોડીક પોતાની સૌથી વધારે દિશા કોણ બદલે 3 બદલે. ફરી વખત જોઈ લેજો
અહીંયા મેં કીધું એમ 1 અને 2 ઋણ છે અને આ ધન છે. આની મૂળ દિશા આ હતી, આની મૂળ દિશા આ હતી, આની મૂળ દિશા આ હતી. તો આપણને અહીંયા ખબર છે કે 3 છે એ પોતાની મૂળ દિશા સૌથી વધારે છે. તો જેની મૂળ દિશામાંથી સ્થાનાંતર જેનું સૌથી વધારે એનો ચાર્જ ટુ માસ રેશિયો વધારે કે જેનું ઓછું. તો આપણને એક સૂત્ર ખબર છે કે y ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતરી y ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. ચાલો પ્રારંભિક વેગ 0 તો 1/2 at સ્ક્વેર. એ એટલે બળ. અહીંયા કયું સોરી એ એટલે પ્રવેગ. અહીંયા કયો પ્રવેગ લાગે છે, કોને કારણે પ્રવેગ લાગે? તો કે ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્રને કારણે બળ લાગે, એના કારણે પ્રવેગ લાગે. તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? F બરાબર QE અને ન્યૂટનના સૂત્ર પ્રમાણે MA બરાબર QE. તો A ઇઝ ઇક્વલ ટુ QE બાય M. Q એટલે ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા E બાય M આવશે. તો આપણે સ્થાનાંતરનું સૂત્ર શું થશે? 1/2 E બાય M t સ્ક્વેર. તો કોનો y સૌથી વધારે? તો કે જેનો E બાય M સૌથી વધારે હોય. તો અહીંયા આપણે કોનો E બાય M વધારે? વિદ્યુત ભાર એટલે E અને દળ એટલે M. જેનો E બાય M સૌથી વધારે, વિદ્યુત ભાર એટલે Q, પણ અહીંયા આપણે ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લખીશું કેમ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના દળ તો સમાન જ હશે. તો કોનું સ્થાનાંતર સૌથી વધારે છે? કે 3નું સ્થાનાંતર સૌથી વધારે છે. આ આકૃતિ હજુ થોડીક એને વધારે ડિફાઇન કરીને આપવાની હતી કેમ કે આપણને 1 અને 3નું સમાન જ લાગે છે, પરંતુ પાઠ્યપુસ્તકના આન્સર પ્રમાણે એને 3 કીધો છે તો આપણે 3 જ લઈશું. એટલે કે 3નું સ્થાનાંતર સૌથી વધારે છે, આથી એનો E બાય M વધારે, એટલે કે y સમપ્રમાણ E બાય M. આથી એનું શું કહેવાય? E બાય M સૌથી વધારે થશે. નેક્સ્ટ જોઈએ. સમાન વિદ્યુત ક્ષેત્ર આપી દીધું. E ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁻³ I કેરેટ. I કેરેટ એટલે x અક્ષની દિશામાં દર્શાવે એવું કહેવા માંગે છે. y z સમતલને સમાંતર. બરાબર જોજો, આ x દિશા છે, આ y અક્ષ છે અને આ z અક્ષ છે. y z દિશાને સમાંતર એટલે તમારું સમતલ આવું હશે, આવું સમતલ હશે તમારું. સોરી, સમથિંગ વેન્ટ રોંગ. ફરીથી દોરી આકૃતિ. Oh no, late. ઓકે, ચલો તો આ 3 અક્ષ આપી દીધી. આ હજુ થોડી તમને ત્રાસી દેખાય. ઓકે, આવી રીતે રાખીએ. અહીંયા 3 અક્ષ છે. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને ઝેડ અક્ષ છે. તમારી પાસે જે સમતલ છે એ વાય ઝેડ સમતલને સમાંતર છે, એટલે તમારું સમતલ આવું થશે. આ જે સમતલ છે, આ જે સમતલ છે વાય ઝેડ ને સમાંતર છે. એક્સ આ બાજુ છે, વાય ઉપરની બાજુ છે, ઝેડ બહાર આવતી દિશામાં છે. તો વાય ઝેડ સમતલને સમાંતર એટલે એક્સ અક્ષને લંબ હોય. યાદ રાખજો, વાય ઝેડ સમતલને સમાંતર એટલે એક્સ અક્ષને લંબ હોય. એટલે આ એક્સ અક્ષને લંબ છે અને એનું ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ થાય? તો કે એક્સ અક્ષની દિશામાં હોય. કેમ? તો કે ક્ષેત્રફળ સદિશ એ હંમેશા એના સમતલને લંબ હોય. એના સમતલને લંબ એક્સ દિશા છે, આથી એનો ક્ષેત્રફળ સદિશ પણ એક્સ દિશામાં થશે. એટલે આનો સદિશ એ દર્શાવવો હોય તો એ આઈ કેરેટ દર્શાવાય. એ આઈ કેરેટની દિશામાં છે એવું કહેવાશે, એક્સ અક્ષની દિશામાં. અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં જ છે. E ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 3 ગુણ્યા 10⁻³ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ. ચલો, તેની વાય ઝેડ સમતલને સમાંતર હોય તેવું 10 સેન્ટીમીટર બાજુવાળું ચોરસ, એટલે કે 10 સેન્ટીમીટર આ પણ થશે ને 10 સેન્ટીમીટર આ પણ થશે. તો એમાંથી ફ્લક્સ કેટલું થાય? ફ્લક્સનું સૂત્ર આપણને ખબર છે કે ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ A. ડોટ દૂર કરો તો E A કોસ થીટા. પરંતુ અહીંયા આ પહેલા કેસમાં એ જે કેસ છે એમાં E અને એક જ દિશામાં છે, આથી થીટા કેટલો થશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 0. વિદ્યુત ક્ષેત્ર ખબર છે, એ આપણે મેળવવાનું છે. એ એટલે શું થાય? તો કે ચોરસ છે, ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર L², એટલે શું થશે? 10 ગુણ્યા 10, 10નો વર્ગ એટલે 100. પરંતુ આ સેન્ટીમીટરમાં, એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર એને મીટરમાં ફેરવો હોય તો 100 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર. ઓકે, ચાલો તો હવે કિંમત મૂકો. ફાઈના ફાઈ. E કેટલું છે? 3 ગુણ્યા 10⁻3. એ કેટલું છે? 100 ગુણ્યા 10⁻⁴, એટલે કેટલું થશે? 30. 3 ગુણ્યા 100 એટલે 300 અને 10⁻1 એટલે 30. એકમ શું આવશે?
ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. એનો આન્સર મળી ગયો. ચલો બી શું કહે છે? જો આ જ ચોરસના સમતલને લંબ એક્સ અક્ષ સાથે 60નો ખૂણો બનાવવામાં આવે, એટલે કે તમારી એક્સ અક્ષ આ બાજુ હશે, એક્સ અક્ષ તમારી આ બાજુ છે, જ્યાં વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે, અને તમારું સમતલ છે એ આવું છે, સમતલ છે તમારું આ બાજુ છે, અને એ જે છે એ આ બાજુ છે, અને એ બે વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે ઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલો આપી દીધો છે તમને? એક્સ અક્ષ સાથે 60નો ખૂણો બનાવે છે, એટલે 60 ડિગ્રીનો ખૂણો. બાકી બધું જે છે ખાલી થીટા કેટલો થઈ જશે? 60નો થઈ જશે. તો હવે શું થશે? તો કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા. આ એનો આન્સર હતો, આ બીનો આન્સર થશે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા. ઈની કિંમત કેટલી છે? તો કે વિદ્યુત ક્ષેત્રની કિંમત આપણને આપી દીધી છે 3 × 10 ની 3, 3 × 10 ની 3. એની કિંમત આપણને અહીંયા મેળવેલી છે કેટલી? 100 × 10 ની -4. અને થીટા કેટલો છે? તો કે થીટા 60, એટલે કોસ 60. ચલો 3 ગુણ્યા, સોરી અહીંયા 100 લખવાના રહી ગયા, 3 ગુણ્યા 100 ગુણ્યા 10 ની -4 ગુણ્યા કોસ 60. થીટા ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી છે, એટલે કોસ 60. ચલો 3 ગુણ્યા 100 એટલે 300 ગુણ્યા 10 ની -1 કોસ 60 એટલે 1/2, કોસ 60 એટલે 1/2, એટલે 300 ભાગ્યા 2 એટલે 150, 150 ગુણ્યા 10 ની -1 એટલે કેટલા આવશે? 15. ફાઈ ઇઝ ઇક્વલ ટુ 15 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આ બીજાનો આન્સર થઈ ગયો. ઓકે ભાઈ, સમજ પડે છે કે? હલો, સમજ પડે કે? ઓકે, નેક્સ્ટ દાખલો જોઈએ. 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલને સમાંતર રાખેલ હોય, બાજુઓ યામ સમતલને સમાંતર રાખેલ છે. સ્વાધ્યાય 1.15માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું થશે? ફરી પાછું આપણે અહીંયા ત્રિપરિમાણીય આકૃતિ દોરીએ. એટલે શું કહેવાય કે એક્સ અક્ષ, વાય અક્ષ ને ઝેડ ગણીએ. આ એક્સ અક્ષ, એટલે ભાઈ તારું કંઈ કામ નથી. આ વાય અક્ષ, અને આ ઝેડ અક્ષ. હવે એક સમઘન એવું લેવાનું છે કે એની બાજુઓ છે એ આ અક્ષોને સમાંતર છે. તો એક સમઘન લઈએ આપણે. આ બાજુઓ છે ને સમાંતર નથી. સમઘન એટલે બધી બાજુ સરખી હોય. આ બાજુઓ છે સમાંતર નથી. આથી આપણે એને રોટેટ કરીએ અને હવે એને મૂકી દઈએ. હજુ થોડુંક રોટેટ તમને દેખાય એવું કરવું પડશે ને. ઓકે, ચલો. આ એની બાજુઓ છે એને સમાંતર છે, સમઘનને સમાંતર છે. રેડી? હવે આવો દાખલો આપણે એક સ્વાધ્યાયની ઉદાહરણની અંદર કરેલો છે. સ્વાધ્યાય 1.15માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર તમારે કઈ લેવાનું છે? 3 × 10 ની 7, 3 × 10 ની 3 આઈ કેરેટ, 3 × 10 ની 3 આઈ કેરેટ. એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે, વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેટલું છે? 3 × 10 ની 3 આઈ કેરેટ. આઈ કેરેટ એટલે ન્યૂટન પર કુલમ. એટલે કઈ બાજુ થશે? એક્સ અક્ષની બાજુ થશે. તો આવો દાખલો કરેલો છે, કરવાની કોઈ જરૂર નથી. ચલો, ટોટલ કેટલું ફ્લક્સ થાય? તો કે ટોટલ 6 બાજુમાંથી પસાર થતું ફ્લક્સ થશે. અહીંયા આનું ક્ષેત્રફળ સદિશ આ બાજુ, ઈ આ બાજુ, એટલે ફ્લક્સ 0, 90નો ખૂણો બને. અહીંયા ઈ આ બાજુ નીચેના સમતલ પર, અને એ આ બાજુ થીટા 0 એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ, સોરી થીટા 90 એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0, ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. આગળની બાજુ સમતલ આ બાજુ અને વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, એટલે 90 ડિગ્રીનો ખૂણો થશે. એટલે ત્યાં પણ ફાઈ બરાબર 0. એવી રીતે પાછળની બાજુ પણ 0. વાત કરવાની છે માત્ર આપણે એવી બે સપાટીની. વાત કઈ બે સપાટીની કરવાની છે કે અહીંયા ઈ અને એ એક જ બાજુ, અહીંયા એ આ બાજુ પણ ઈ આ બાજુ. એટલે અહીંયા કેટલું થશે? તો કે ઈ એ થશે. અહીંયા કેટલું થાય? તો કે ભાઈ એક ઈ અને એ બંને વિરુદ્ધ બાજુ, એટલે -ઈ એ થાય. કરેલો છે આ દાખલો. એટલે આમાં ટોટલ ફ્લક્સ કેટલું થાય? તો કે ઈ એ વત્તા -ઈ એ, એટલે ટોટલ ફ્લક્સ કેટલું થાય? 0 થશે. ઉદાહરણનો સેમ ટુ સેમ દાખલો છે. ઓકે, કોઈ ગણતરી કરવાની જરૂર નથી. પરંતુ તમારે 4 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછે તો તમારે આખો દાખલો લખવો પડે. ઓકે, તો શું લખવું પડે? આપણે આખો લખીએ.
ક્યાંથી ઓકે, ચાલો આપણે નામ આપી દઈએ. અહીંથી અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું છે E, અને ક્ષેત્રફળ પણ આ બાજુ છે. અહીંયા એ કઈ બાજુ થશે, એ આ બાજુ થશે ને E આ બાજુ થશે. તો આના માટે પહેલી સપાટી, આ સપાટીનું નામ આપી દેવાનું A B C D, E F G અને H. ABCD સપાટી માટે E અને A એક જ દિશામાં, આથી થીટા ઇઝ ઇક્વલ ટુ 0. આથી ત્યાં ફ્લક્સ φ1 ઇઝ ઇક્વલ ટુ સદિશ E ડોટ સદિશ A, એટલે કે E A કોસ થીટા. Eની કિંમત મૂકો 3 × 10⁻3. Aની કિંમત એ કેટલી છે 20 સેન્ટીમીટર બાજુવાળો, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય, એટલે 20 × 10⁻²² બાજુ. A એટલે L², અને અહીંયા કેટલા થશે cos 0 1. ચાલો અહીંયા કેટલા છે 400, 20² 400, 400 × 3 એટલે 1200, 1200 × 10⁻4 +3 એટલે -1, એટલે 120 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. કઈ સપાટી માટે આપણે આ ગણ્યું, ABCD સપાટી માટે. ત્યાર પછી EFGS સપાટી માટે, EFGS સપાટી માટે, ચલો EFGS સપાટી માટે થીટા કેટલો થશે 180 ડિગ્રી, 180 ડિગ્રી. તો ત્યાં φ2 કરો, φ2 ઇઝ ઇક્વલ ટુ E ડોટ A, એટલે શું થાય E A કોસ થીટા. E તમને 3 × 10⁻3, એ કેટલા થશે, એ 20 × 10⁻2, 20 × 10⁻2 અને cos 180. આનો આન્સર કેટલો આવે 20 × 10⁻2². આનો આન્સર કેટલો આવે 120, અને cos 180 એટલે -1, એટલે -120. φ2 બરાબર ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. એકમ લખવાનો ભૂલવાનો નહીં. તો કુલ ફ્લક્સ કેટલું થાય, φ ઇઝ ઇક્વલ ટુ φ1 + φ2. φ1 એટલે 120, φ2 એટલે -120, એટલે ટોટલ કેટલું થાય 0. તો આવી રીતના તમારે દર્શાવવું પડે 0 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ આજે. નેક્સ્ટ ટાઈમ આપણે આગળના જે સ્વાધ્યાયના દાખલાઓ બાકી છે એ પૂરા કરી દઈશું, અને પછીથી આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરીશું. ઓકે, ધન્યવાદ.